સર હિયર ચલો ચેપ્ટર 4 ની અંદર આગળ ભણવાનું છે અને હવે ચેપ્ટરના અતિ આઈએમપી ટોપિક્સ ચાલુ થઈ રહ્યા છે તો બધા જ ખાસ કરીને ધ્યાન આપજો તો ચલો સમય બગાડ્યા વગર ચાલુ કરીએ આપણો લેક્ચર પણ હજી જો તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પહેલા જ મારી ચેનલ કેમિસ્ટ્રી વિથ એસપી સર YouTube પર જઈને સબસ્ક્રાઇબ કરી દો યાર ડુપ્પો મારવાનો ના હું થાય સબસ્ક્રાઇબ કરના કો સબસ્ક્રાઇબ ચલો તો આગળ વધીએ છીએ લાસ્ટ ટાઈમ આપણે બંધની ધ્રુવીયતા વિશે વાત કરી બધાને યાદ હશે તો પણ હું એક વખત તમને ખાલી યાદ દેવડાવી દઉં તમારી જાણકારી ખાતર કે આપણે એવું કીધું હતું કે જ્યારે હાઇડ્રોજન છે અને ફ્લોરિન છે તો બે વિષમ કેન્દ્રીય પરમાણુ થાય કે બંનેના કેન્દ્ર અલગ અલગ હોય એમની વચ્ચે બંધમાં જ્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ સહસંયોજક બંધ રચાય ત્યારે બંધના ઇલેક્ટ્રોન જેની વિદ્યુત ઋણતા વધુ હોય એની તરફ ખેંચાયેલા રહે કારણ કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ તો બંને ઇલેક્ટ્રોન ફ્લોરિન બાજુ ખેંચાયેલા રહે તો બંધમાં અર્ધ વચ્ચે આવી રીતે તીર દોરાય ઇલેક્ટ્રોન ખેંચાયેલા એટલે ફ્લોરિન આંશિક ઋણ બને અને હાઇડ્રોજન આંશિક ધન બને અને આવા ધ્રુવીય બંધની દ્વિધ્રુવે ચાક માત્રનો નિર્દેશ કરવા આવી રીતે તીર દર્શાવતા હતા યાદ છે ને જેનું પૂછડું ઋણ વીજભાર તરફ અને ધન વીજભાર પર આ બોર્ડ શીર્ષ રહે છે ક્લિયર તો તમને બધાને ખ્યાલ હશે આપણે આવા ઘણા બધા અણુઓની વાર્તા પણ કરી હતી BF3 BeF2 તો અને H2O પાણીનો તો આજે એના પર જ આધારિત એક અતિ આઈએમપી સરસ મજાનો પ્રશ્ન છે મોસ્ટ આઈએમપી યાદ રાખજો કારણ છે 2 માર્ક્સ નું કારણ શું છે તો NH3 અને NF3 વિચારો કોણ કોણ છે NH3 એટલે નાઇટ્રોજન હાઇડ્રોજન NF3 એટલે નાઇટ્રોજન ક્લોરીન જેમાં હાઇડ્રોજન કરતા ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે તો બધાને ઓબ્વિયસ ખબર જ છે કોના કરતા કોની વિદ્યુત ઋણતા વધારે ફ્લોરિનની તેમ છતાંય NH3 અણુની દ્વિધ્રુવીય ચાક માત્રા એ NF3 અણુ કરતા NF3 ની દ્વિધ્રુવીય ચાક માત્રા કરતા વધારે છે એટલે NH3 અને NF3 અણુમાં બંને ધ્રુવીયતા સમજાવો અથવા તો કારણ આવું પૂછી શકાય NH3 ની સરખામણીમાં NF3 ની દ્વિધ્રુવીય ચાક માત્રા વધારે છે સાથી અથવા તો NF3 ની સરખામણીમાં NF3 ની દ્વિધ્રુવીય ચાક માત્રા ઓછી છે તાથી તો સમજીએ બહુ ઈઝી છે સમજી લો અહીંયા પહેલા કારણ આખું સમજાવું છું તો વિચારો NH3 અને NF3 બંનેમાં મધ્યસ્થી પરમાણુ તરીકે નાઇટ્રોજન ભાગ ભજવે છે નાઇટ્રોજને 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી હાઇડ્રોજન સાથે અને 3 સહસંયોજક બંધ બનાવ્યા હાઇડ્રોજન સાથે એવી જ રીતે અહીંયા 3 બંધ બનાવ્યા ફ્લોરિન સાથે પરંતુ NH3 ની વાત કરીએ તો નાઇટ્રોજન કરતા હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી છે કોના કરતા કોની નાઇટ્રોજન કરતા હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી જેથી બંધના ઇલેક્ટ્રોન નાઇટ્રોજન તરફ અહીંયા ખેંચાયેલા રહેશે એટલે 3 NH બંધ કયા બંધ બોલું છું NH બંધની ધ્રુવીયતા કોની તરફ કેન્દ્રિત થશે નાઇટ્રોજન તરફ એટલે અહીંયાથી પણ આમ અને અહીંયાથી પણ આમ તો 3 NH બંધની દ્વિધ્રુવીય ચાક માત્રા એક જ કેન્દ્ર નાઇટ્રોજન ઉપર શું થઈ કેન્દ્રિત થઈ ને દ્વિધ્રુવીય ચાક માત્રા જ્યારે NF3 માં NF બંધમાં નાઇટ્રોજન ફ્લોરિન વચ્ચેના બંધમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે તો બંધના ઇલેક્ટ્રોન ફ્લોરિન બાજુ ખેંચાયેલા રહે આમાં હાઇડ્રોજન આંશિક ધન બને NH3 માં નાઇટ્રોજન આંશિક ઋણ જ્યારે NF3 માં 3 ફ્લોરિન આંશિક ઋણ હશે અને નાઇટ્રોજન આંશિક ધન તો અહીંયા બંધની ધ્રુવીયતા 3 જુદી જુદી દિશામાં શું થાય છે ફેલાઈ જાય છે તો સિમ્પલ લોજિક છે દ્વિધ્રુવીય ચાક માત્રા એક જ કેન્દ્ર પર કેન્દ્રિત થતી હોય તો NH3 જેવા અણુની દ્વિધ્રુવીય ચાક માત્રા વધી જાય કોના કરતા NF3 કરતા ચલો એને કારણ સ્વરૂપે લખવાનું થાય તો કેવું લખવું તો હવે એના માટેની વાત છે કે ભાઈ NH3 હોય કે NF3 હોય બંનેના અણુ પિરામિડલ આકાર ધરાવે આકાર વિશેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાના છીએ ઓકે એટલે તમને મસ્ત ખબર પડી જશે તમને બધાને સો ડોન્ટ બી ગભરાઈ અને તેઓ નાઇટ્રોજન પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે એટલે આવું થાય નાઇટ્રોજન હોય હાઇડ્રોજનને 3 ઇલેક્ટ્રોન આપે આવી રીતે સમજો તો નાઇટ્રોજન પાસે તો 5 હોય ને તો આવી રીતે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને એવી જ રીતે NF3 માં ફ્લોરિન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પડ્યું નાઇટ્રોજન કરતા ફ્લોરિન વધુ વિદ્યુત ઋણમય છે
છતાં NH3 ની પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા 4.90 ગુણ્યા 10 ની -30 છે, જ્યારે NF3 ની પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા 0.8 ગુણ્યા 10 ની -30 કુલમ ઇન્ટુ મીટર. Why this quality? તો આમ થવાનું કારણ એ છે કે NH3 ની બાબતમાં અબંધકારક ઇલેક્ટ્રોનને કારણે કક્ષકીય દ્વિધ્રુવ એક જ દિશામાં હોય છે. એટલે અહીંયા બધું જ ક્યાં કેન્દ્ર થયેલું હોય છે, ત્રણે ત્રણ હાઇડ્રોજન ગોઠવાય અહીંયા, તો દ્વિધ્રુવીય ચાક માત્રા કોની તરફ કેન્દ્રિત થાય છે? નાઇટ્રોજન તરફ. આમ NH બંધની પરિણમતી દ્વિધ્રુવીય ચાક માત્રાની દિશામાં હોય એટલે NH બંધ જે બાજુ છે એ દિશામાં જ હોવાનું. જ્યારે NF3 માં 3 NF બંધની પરિણમતી દ્વિધ્રુવીય ચાક માત્રા વિરુદ્ધ દિશામાં હોય એટલે ત્રણ જુદી જુદી દિશામાં શું થવાની? દ્વિધ્રુવીય ચાક માત્રા ફેલાઈ જવાની. આમ અબંધકારક યુગ્મોને લીધે કક્ષકીય દ્વિધ્રુવ NF બંધની પરિણમતી દ્વિધ્રુવીય ચાક માત્રા પરની અસરમાં શું કરે? ઘટાડો. એટલે આમાં જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એના લીધે, આમ તો સિમ્પલ મેં કીધું યાદ રાખો, ત્રણ જુદી જુદી દિશામાં દ્વિધ્રુવીય ચાક માત્રા ફેલાઈ જવાની. અધ્રુવીય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ છે, જેના લીધે ત્રણ દિશામાં ફેલાઈ જાય તો થવાનું શું? દ્વિધ્રુવીય ચાક માત્રા ફેલાઈ જવાની, તો ઘટી જવાની ને. અને જ્યારે NH3 માં ત્રણે ત્રણ એક જ નાઇટ્રોજન પરમાણુ પર કેન્દ્રિત થવાની. આમ આના પરિણામે NF3 ની દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય નીચું મૂલ્ય હોય, જે આ રીતે દર્શાવી શકાય છે. હમણાં મેં આકૃતિઓ દોરી એવી રીતે દોરેલી છે. ક્લિયર? તો આગળ વધીએ એના પછી. હવે આ પ્રશ્નનો જવાબ તમારે કરવાની જરૂર નથી, એટલે એટલો બધો IMP નથી, તો ડોન્ટ બી ગભરાઈ. અને આપણે એવો પ્રશ્ન, રાસાયણિક વૈજ્ઞાનિક ફજાન દ્વારા, ફજાન નામ હતું વૈજ્ઞાનિકનું, એના દ્વારા ચર્ચાયેલ આયનીય બંધની આંશિક સહસંયોજક લાક્ષણિકતાઓ જણાવો. ટોપિક ગોખવાની જરૂર નથી, પણ આ ટોપિક મેં એવું કીધું કરવાની જરૂર નથી, એટલે ઇન શોર્ટ થિયરિકલ કરવાની જરૂર નથી. તમને થિયરી આખી મુદ્દા સાવરવાની જરૂર નથી, પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ ટોપિક છે ને અતિની ઇન્ફિનિટિવ ઘાત મોસ્ટ IMP ફોર NEET and JEE type question, ગુજકેટ type question. એટલે MCQ માટે અતિ મોસ્ટ છે. ગુજકેટ તો ના કહી શકું, પણ NEET JEE માટે મોસ્ટ IMP. અધરવાઇઝ તમારા પરીક્ષામાં પૂછાતા MCQ માટે. સો કોન્સન્ટ્રેટ. આ ફજાનભાઈ હતા ને, ફજાનભાઈ, એમણે આયનીય બંધની આંશિક સહસંયોજકતાની લાક્ષણિકતાની વાત કરી. આપણે ખબર આગળ એક વિધાન કીધું કે કોઈ પણ બંધ 100% આયનીય ના હોય, 100% સહસંયોજક ના હોય. તો આયનીય બંધમાં સહસંયોજક લાક્ષણિકતા શેમાં વધારે ને શેમાં ઓછી એની વાર્તા છે. ખાસ ધ્યાન આપજો. હું આખા પ્રશ્નનો જવાબને બાજુમાં ડિસ્ક્રાઇબ કરતો જઈશ. બધા જ સહસંયોજક બંધને કઈક અંશે આયનીય લાક્ષણિકતા હોય છે, તેમ દરેક આયનીય બંધને પણ કઈક અંશે સહસંયોજક લાક્ષણિકતા હોય. જેમ કે હમણાં ઉપર જ આપણે ધ્રુવીય બંધની વાત કરી. આમ તો હાઇડ્રોજન ફ્લોરિન વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ એટલે આ બંધ કેવો બન્યો? સહસંયોજક. ક્લિયર? પણ તેમ છતાં બંધના ઇલેક્ટ્રોન જ્યારે ફ્લોરિન તરફ ખેંચાયેલા રહે એટલે ફ્લોરિન આંશિક ઋણ બને અને આંશિક ધન બને. તો આવા ધન અને ઋણ વીજભાર જે હતા એ શેમાં આવતા હતા? આયનીય બંધમાં. તો એ દર્શાવે છે ધ્રુવીય બંધ કે સહસંયોજક બંધની અંદર પણ કઈક અંશે આયનીય લક્ષણો તો હોય છે. તો એમ ફજાનભાઈનું કેવું એવું હતું, તો આયનીય બંધ રચાતા હશે એમાં સહસંયોજક લક્ષણ બી હોવું જોઈએ. તો રસાયણ વૈજ્ઞાનિક ફજાન દ્વારા આયનીય બંધની આંશિક સહસંયોજકતાની લાક્ષણિકતા નીચે મુજબ છે, તો આવો જોઈએ. પહેલી, ઓય આમરેને ભાઈ, પહેલી, જો ધન આયનનું કદ નાનું હોય અને ઋણ આયનનું કદ મોટું હોય તો આયનીય બંધમાં વધુ સહસંયોજક લાક્ષણિકતા જોવા મળે. શું કીધું? સહસંયોજક લાક્ષણિકતા ચલે છે. ધન આયનનું કદ નાનું એટલે કદ જેટલું નાનું એટલી સહસંયોજક લાક્ષણિકતા વધુ, એટલે 1/, ધન આયનનું કદ ચલે છે ઋણ આયનનું. એટલે જેટલું ઋણ આયનનું કદ વધુ એટલી સહસંયોજક લાક્ષણિકતા વધુ, જેટલું ધન આયનનું કદ નાનું એટલી સહસંયોજક લાક્ષણિકતા વધુ. તો આના પરથી પૂછાતા MCQ કેવા પ્રકારનો પૂછાય?
તો એમસીક્યુ તમને કંઈક આવો પૂછ્યો, જોજો NaCl, MgCl, સોરી MgCl2, AlCl3 અને ધારો કે આપણે લઈએ KC, તો બધા જ ક્લોરીન 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 ઋણાયન સરખો છે. તો હવે પૂછ્યું શેમાં સૌથી વધુ સહસંયોજક લાક્ષણિકતા હોય, તો સૌથી વધુ લાક્ષણિકતા માટે તો તમે ઋણાયન જોઈ શકો, પણ જો ઋણાયન સરખા હોય તો તમારે કોને કોન્સન્ટ્રેટ કરવાના? ધન. જે ધન આયનનું કદ સૌથી નાનું એમાં સહસંયોજક લાક્ષણિકતા સૌથી વધુ, તો બોલો શેમાં હશે? તો અહીંયા આપણી પાસે ધન આયન કોણ કોણ છે? પોટેશિયમ છે, એલ્યુમિનિયમ છે, મેગ્નેશિયમ છે અને સોડિયમ છે. તો સૌથી નાનું કદ એલ્યુમિનિયમ નું હોય, Al+3 જે આયન બને એનું કદ સૌથી નાનું હોય. હવે એ તો ચેપ્ટર 3 પરથી ખબર પડી જવું જોઈએ. પોટેશિયમ છે K+, Na+, Mg+2 અને Al+3 સૌથી નાનું એલ્યુમિનિયમ હોય, કારણ કે એક જ આવર્તમાં આવવાના. પોટેશિયમ તો ચોથા આવર્તનું થઈ જવાનું, એટલે પોટેશિયમનું કદ તો મોટું જ હોય. તો સૌથી નાનું કોણ થાય? એલ્યુમિનિયમ. તો સૌથી વધુ સહસંયોજક લાક્ષણિકતા શેમાં હોય? AlCl3. આવી રીતે ઘણીવાર તમને પ્રશ્ન એવો પણ પૂછ્યો હોય, ધન આયન સરખો આપ્યો હોય, ઋણ આયન બદલ્યો હોય. ચલો તો એવું કરી નાખો, NaCl, NaBr, NaF અને Na. તો બોલો આમાં સૌથી વધુ સહસંયોજક લાક્ષણિકતા શેમાં હોય? જે ધન ઋણ આયનનું કદ સૌથી મોટું એમાં સહસંયોજક લાક્ષણિકતા સૌથી વધુ. તો બોલો સૌથી વધુ એમાં દેખાય? માર સામે નહીં, ઉપર જોવાનું યાર. Na એક આયોડિન સૌથી મોટો થવાનો, કારણ કે ધન આયન તો 3 4 માં સરખો જ. તો આવા ટાઈપના એમસીક્યુ પૂછાય છે, તમને આવડે છે. ઓકે, ચલો આગળ વધીએ છીએ. બીજું ફજાન નંબર 2. જેમ ધન આયન પર વધારે ભાર તેમ આયનીય બંધની સહસંયોજક લાક્ષણિકતા વધે. સરસ. એટલે સહસંયોજક લાક્ષણિકતા ચલે છે, આવું પણ લખી શકો ને, સહસંયોજક લાક્ષણિકતા ચલે છે ધન આયનનો વીજભાર. શું કીધું? જેમ ધન આયન પર ભાર વધે, વીજભાર વધે, તેમ આયનીય બંધની સહસંયોજક લાક્ષણિકતા વધે. એ તો હમણાં તમને આગળના ઉદાહરણ દ્વારા બી ખબર પડી જ ગઈ હોય. મેં કીધું તો NaCl છે, MgCl2 છે, AlCl3 છે. તો આમાં Al+3 છે, તો ભાર વધુ છે, તો સહસંયોજક લાક્ષણિકતા પણ કેવી હશે? વધુ. ત્રીજું, સમાન કદ અને ભાર ધરાવતા, કદ પણ સરખું, વીજભાર પણ સરખું, તો એવા સંક્રાંતિ ધાતુ આયનોમાં જેની ઇલેક્ટ્રોન રચનામાં n-1d⁴n અને s0 છે, તે આલ્કલી અને આલ્કલાઇન અર્થ ધાતુ ધનાયન કે જેની ઇલેક્ટ્રોનની રચના ઉમદા વાયુ NH2np6 જેટલી છે તેના કરતા વધુ ધ્રુવીકરણ પામે. સાહેબ શું છે આ બધું? સરસ મજાની વાત છે, સાંભળજો. શું કીધું છે? સમાન કદ અને ભાર સરખો, કદ પણ સરખું, વીજભાર પણ સરખો હોય એવા સંક્રાંતિ ધાતુ આયન. સંક્રાંતિ ધાતુ આયન એટલે ડી વિભાગના તત્વો. ડી વિભાગના સ્કેન્ડિયમ, ટિટાનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક, ડ્યુટેરિયમ, પ્લેટિનિયમ, પેલેડિયમ આ ઢગલો છે. તો વચ્ચે જે આવતા હતા ને એ બધાની વાત છે. હવે એમાં સંક્રાંતિ ધાતુ આયનમાં જેની ઇલેક્ટ્રોન રચનામાં n-1d⁴n ઇલેક્ટ્રોન જેટલા હોય એટલે પણ s કક્ષકમાં 0 આવવા જોઈએ. તો લાઈક ધેટ આપણે 24 નંબરનું ક્રોમિયમ લઈએ, એમાંથી Cr+1 બનાવતો એની ઇલેક્ટ્રોન રચના થઈ જાય આર્ગોન કમ્પ્લીટ 3d5. જનરલી 4s માં એક ઇલેક્ટ્રોન હોય, પણ +1 લખ્યો એટલે એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો ને, તો 3d5 અને 4s 0 લખી શકો. હવે તે આલ્કલી અથવા તો આલ્કલાઇન ધાતુ, એટલે આના જેટલું જ કદ ધરાવતું, ધારો કે આપણે ઉદાહરણ લો છો, ખાલી મેગ્નેશિયમ છે, આલ્કલાઇન અર્ધ ધાતુ, એનું કદ સરખું છે, તો જેની ઇલેક્ટ્રોનની રચના ઉમદા વાયુ જેવી, એટલે Mg+2 બને તો Mg+2 માં થઈ જાય ને આર્ગોન, નિયોન કમ્પ્લીટ, એટલે ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. જેટલી છે તો તેના કરતા વધુ ધ્રુવીકરણ પામે, એટલે વધુ ધ્રુવીકરણ કોણ કરી શકે? ક્રોમિયમ. તો કહેવાનો અર્થ એવો છે કે ક્રોમિયમ વાળો આયન, ક્રોમિયમ આયન Cr+ અને Mg+2 ઉદાહરણ જ આપું છો, ખાલી મગજમાં ના લઈ લેતા, ફિક્સ ના કરી નાખતા. જો આ બંનેના કદ સમાન,
સોરી, અહીંયા મારે ક્રોમિયમ નહીં ચાલે, કારણ કે વીજભાર ભાર પણ સરખા રાખવાના ને, તો કદ અને ભાર સરખા રાખવા એવું કરો ને. આપણે લઈ લઈએ મેંગેનીઝ Mn+2. ચલો, Mn+2 ની ઇલેક્ટ્રોન ના થાય 25 નંબરનું તત્વ છે. તો જો ભાર પણ સરખા થઈ ગયા, Mn+2 અને Mg+2, વીજભાર સરખા અને કદ પણ સરખા. તો MnCl2 અને MgCl2, ધારો કે આ બે બનાવે, તો MnCl2 માં મેંગેનીઝ વડે મેગ્નેશિયમ કરતા વધુ ધ્રુવીભવન થાય. તો વધુ ધ્રુવીભવન થાય તો સહસંયોજક લાક્ષણિકતા પણ શું થાય? વધે. ક્લિયર? ચોથી રચના, ધન આયન પોતાની તરફ ઇલેક્ટ્રોનીય ભારને ખેંચીને ઋણ આયનને ધ્રુવીભૂત કરે છે. તેને લીધે બંને ઇલેક્ટ્રોન ભાર વધારે, એટલે બંને વચ્ચે ઇલેક્ટ્રોનીય ભાર વધારે છે અને સહસંયોજક બંધમાં ચોકસાઈપૂર્વક આ પ્રમાણે બને છે. એટલે કે તે બંને કેન્દ્રો વચ્ચે ભારની ઘનતા રચાય. ખરેખર કેવું થાય? આયનીય બંધ બન્યો હોય. સમજો ભાઈ, એ બ્લેક કલર લઈ લો. ચલો, Na+ અને Cl-. તો હવે સોડિયમ જ્યારે આ ક્લોરીન સાથે જોડાવા માટે જાય છે તો ક્લોરીન ઉપર આખું ઇલેક્ટ્રોનનું વાદળ હોય. પણ જેવો આપણો સોડિયમ ધન આયન એની નજીક પહોંચે એટલે ઇલેક્ટ્રોન વાદળને ખેંચીને પોતાની બાજુ લાવે. એટલે આ ઇલેક્ટ્રોનને પોતાની બાજુ ખેંચવાનો પ્રયત્ન કરે. સહસંયોજક બંધ શું કહે? આયનીય બંધ એટલે એક ઇલેક્ટ્રોન લઈ લીધો હોય, એક જણા કોઈ એક ઇલેક્ટ્રોન ટૂંકમાં મેળવેલો હોય. એટલે આખું ઇલેક્ટ્રોનનું વાદળ કોઈ એક જ પરમાણુ પર હોય તો એ ઋણ વીજભાર એટલે ધન વીજભાર. પણ હવે જ્યારે બેન ભેગા કરો ને ત્યારે આ ઇલેક્ટ્રોન વાદળને પોતાની બાજુ ખેંચીને વચ્ચે રાખવાનો પ્રયત્ન, એ તાને લીધો નહીં, વચ્ચે રાખ. વચ્ચે રાખવાનો પ્રયત્ન કરે એટલે શું થાય? તો બે કેન્દ્રોની વચ્ચે ઇલેક્ટ્રોનની ઘનતા વધી. અને આવું જ તો એમાં થતું હતું સહસંયોજક બંધમાં, કે બે પરમાણુ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો બંને કેન્દ્રો વચ્ચે ઇલેક્ટ્રોનની ઘનતા શું થાય? વધતી. તો જો ધન આયન ઋણ આયનનું વધુ ધ્રુવીભવન કરી શકે, વધુ ધ્રુવીભવન કરવું એટલે કે ઇલેક્ટ્રોનને વધારે પોતાની બાજુ ખેંચી બંનેના કેન્દ્રોની વચ્ચે લાવવા, તો વચ્ચે લાવી શકે તો એમાં સહસંયોજક લાક્ષણિકતા શું થાય? વધે. અને પાંચમી અને છેલ્લી, ધન આયનની ધ્રુવીભવન શક્તિ, ઋણ આયનની ધ્રુવીભવનીયતા અને વિકૃતિ માત્રા એટલે કે ધ્રુવીભવન એ પરિબળો છે કે જે આયનીય બંધની સહસંયોજક લાક્ષણિકતાના ટકા નક્કી કરે. એટલે આપણે ટકા નક્કી નથી કરવાના, તમારે અહીંયાથી ખાલી યાદ રાખવાનું છે કે તો તમારે યાદ રાખવાનું છે કે સહસંયોજક લાક્ષણિકતાનો આધાર કઈ બાબતો ઉપર? એક તો ધન આયનની ધ્રુવીભવન ક્ષમતા, ઋણ આયનનું ધ્રુવીભવનીયતા, અને ત્રીજું છે સોરી હા બસ બે ધ્રુવીભવન શક્તિ, ધ્રુવીભવનીયતા બે જ આવશો, માય મિસ્ટેક, 3 ની 2 માં. એટલે દેખાય છે ને આ ઉપર ઝૂમ કરવાની. યાર તમે લોકો આવું કરો મને મજા નહીં આવતી. ચલો તો કહો, ધન આયનની ધ્રુવીભવન ક્ષમતા એટલે કે શક્તિ અને ઋણ આયનની ધ્રુવીભવનીયતા એટલે ધ્રુવીભવન પામવાની વૃત્તિ એટલે કે વિકૃતિ માત્રા જેને કહેવાય, એના ઉપર આયનીય બંધની સહસંયોજક લાક્ષણિકતાના ટકા નક્કી થાય. આપણે નક્કી નથી કરવાના, ખાલી તમને જસ્ટ કીધું. ક્લિયર? એ હોવી ફાઇનલ, ડન, લોક કરી દો. આગળ આ ચેપ્ટરનો સૌથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન, એટલે હવે તો છે ને બધાની નજરો અહીંયા જ જોઈએ. આ પ્રશ્ન બહુ ઈઝી છે, મોસ્ટ આઈએમપી. જો મોટા અક્ષર લખ્યું, ઇન્ફિનિટિવ ભાગ બી લખ્યું. શું છે? સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ. નામ બહુ ગજબ છે. સંયોજકતા કોષ એટલે બાહ્યતમ, જ્યારે બે પરમાણુ ભેગા થાય ત્યારે એમની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોન યુગ્મો જે બંધમાં ભાગ લેતા હોય બંધકારક હોય, બંધમાં ભાગ ના લેતા હોય ને અબંધકારક કહેવાય. પણ હોય તો ખરા ને, એમની વચ્ચે થતા અપાકર્ષણ માટેનો સિદ્ધાંત શોર્ટમાં કહેવાય VSEPR સિદ્ધાંત. VSEPR સિદ્ધાંત, ધ વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપોલ્યુશન થિયરી. ના મુન્ના, આપણે સાદું સિમ્પલ યાદ રાખવાનું. શું? VSEPR સિદ્ધાંત. બહુ આઈએમપી છે બેટા, ખાસ ધ્યાન રાખજો. આજના લેક્ચરમાં જેને ખબર પડી ને આ ટોપિકમાં, જેના VSEPR સિદ્ધાંત મોઢે હશે,
ફરજિયાત કહી દઉં કે 2 વાર ફરજિયાત લખીને મોઢે કરજો પ્લીઝ યાર. આમાં જેને ખબર પડી ને નેક્સ્ટ લેક્ચરમાં બધી ખબર પડશે. એટલે નેક્સ્ટ લેક્ચરમાં ભાઈ ओ कैसे कैसे कर कैसे लेते हो सब्जी ये सब આવું જશે સમજ્યા તો એવું ના થવું જોઈએ. ચલો તો VSEPR સિદ્ધાંત શું છે આવો વન બાય વન ટોપિક ક્લિયર કરવાના છે. લુઈસના ખ્યાલ દ્વારા અણુના આકાર સમજાવી નતા શકાતા. બે લુઈસે માત્ર શું કીધું ઇલેક્ટ્રોનની ભાગીદારી અષ્ટક પૂરી થાય આનાથી વિશેષ તમને આકાર ખબર પડે કોઈનો પડે ન પડે ને. પરિણામે આ VSEPR સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણના સિદ્ધાંત દ્વારા સહસંયોજક અણુના આકારનું પ્રાકકથન સરળતાથી કરી શકાય. એટલે કયા અણુનો આકાર કેવો હશે એ તમે આ સિદ્ધાંત દ્વારા જાણી શકો છો. સૌપ્રથમ સિઝવિક અને પોવેલ નામના વૈજ્ઞાનિકોએ 1940 માં સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન યુગ્મની પારસ્પરિક ક્રિયાઓ વિશે એક સરળ સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો, જેમાં નાયહોલ્મ અને ગિલેસ્પીએ વિકસાવી અને પુનઃ વ્યાખ્યાયિત કર્યો. એટલે ખરેખર સિદ્ધાંત આપ્યો સિઝવિક અને પોવેલ, એમાં સુધારો કર્યો નાયહોલ્મ અને ગિલેસ્પી. ક્લિયર? ચલો તો સિદ્ધાંતની અભિધારણા જોવાની છે. ધીસ ઇઝ ધ IMP. 3 માર્ક્સ ની અંદર પૂછાય છે VSEPR સિદ્ધાંતની અભિધારણાઓ. પહેલી અભિધારણા, અણુનો આકાર એ મધ્યસ્થી પરમાણુની આસપાસ સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન યુગ્મ ની સંખ્યા પર આધાર રાખે છે. પહેલો આધાર શેનો પર? શું કીધું? અણુના આકારનો આધાર જે મધ્યસ્થી પરમાણુ હોય એની આજુબાજુ રહેલા બકા અને અબકા એટલે બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા પર આધાર રાખે છે. બીજી અભિધારણા, સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન યુગ્મો અપાકર્ષણ કરશે કારણ કે તેમના ઇલેક્ટ્રોન વાદળ ઋણ વીજભારિત હોય. એટલે બીજું એમણે શું કીધું કે જ્યારે કોઈ પણ મધ્યસ્થી પર અણુનો આખા અણુનો આકાર મધ્યસ્થી પરમાણુ ની આજુબાજુ રહેલા બકા અબકા પર આધાર રાખે. ક્લિયર? ધારો કે આ બકા સમજો, બકા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બકાઈ અને આ અબકાઈ. તો પહેલું હું કીધું મધ્યસ્થી પરમાણુની આસપાસ રહેલા બંધકારક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા પર આધાર રાખે. બીજું કે આવા જે ઇલેક્ટ્રોન યુગ્મો હોય એ પછી બંધકારક બંધકારક હોય, અબંધકારક અબંધકારક હોય, બંધકારક અબંધકારક હોય, ગમે તે હોય, છે તો ઇલેક્ટ્રોન ને યાર મૂળભૂત બંને ઇલેક્ટ્રોન બંને ઇલેક્ટ્રોનના જોડકા છે ને, તો ઇલેક્ટ્રોન તો ઋણ વીજભારિત હોય, તો એ બંનેની વચ્ચે શું થાય? અપાકર્ષણ. ત્રીજું, આ ઇલેક્ટ્રોન યુગ્મ અવકાશમાં એવી રીતે ગોઠવાય કે જેથી અપાકર્ષણ ઓછું થાય અને એમની વચ્ચેનું અંતર શું થાય? વધે. એટલે બે સમાન ધ્રુવો થાય, બંને ઋણ વીજભારિત છે ઇલેક્ટ્રોન યુગ્મો, તો કોઈ પણ ઇલેક્ટ્રોન યુગ્મો એમની વચ્ચે અપાકર્ષણ થાય તો અપાકર્ષણ નું મૂલ્ય બંને એટલું ઓછું થાય અને અંતર વધુમાં વધુ રહે એવી રીતે એ ગોઠવાય. સંયોજકતા કોષના વર્તુળાકાર લેવામાં આવે છે, જેમાં ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાથી મહત્તમ અંતરે વર્તુળાકાર સપાટી પર સ્થાનીકૃત થાય. એટલે અહીંયા એવું વિચારવામાં આવે કે આખી સંયોજકતા સપાટી વર્તુળાકાર હશે અને ઇલેક્ટ્રોન યુગ્મો હોય એ વર્તુળ પર આ મધ્યસ્થી પરમાણુની આજુબાજુ એવી રીતે ખસે કે જેમની વચ્ચે અંતર બી વધે અને અપાકર્ષણ શું થાય? ઘટે. અપાકર્ષણ ઘટે અને અંતર વધે એવી રીતે સંયોજકતા કોષના વર્તુળાકાર લેવાનો. એટલે તમે ફેરવી શકો આમ રાઉન્ડ ગમે. ડિટેલ આગળ ખબર પડવાની છે પણ આ અભિધારણાઓ યાદ રાખવાની છે. હું ફરીથી 3 ક્લિયર કરીશ. પહેલી શું કીધી કે કોઈ પણ અણુનો આકારનો આધાર મધ્યસ્થી પરમાણુની આસપાસ રહેલા બકા અબકા ઇલેક્ટ્રોન યુગ્મો પર છે, એમની સંખ્યા. બીજું, ઇલેક્ટ્રોન યુગ્મો ઋણ વીજભારિત હોવાથી ઇલેક્ટ્રોનના વાદળો વચ્ચે શું થાય? અપાકર્ષણ. ત્રીજું, ઇલેક્ટ્રોન યુગ્મ અવકાશમાં એવી રીતે ગોઠવાય કે જેથી તેમની વચ્ચેનું અંતર મહત્તમ બને અને અપાકર્ષણનું મૂલ્ય બને એટલું શું થાય? ઘટે. ચોથું, બહુબંધને એક ઇલેક્ટ્રોન યુગ્મની જેમ જ ગણવામાં આવે છે અને બહુબંધના 2 કે 3 ઇલેક્ટ્રોન યુગ્મ એકલ અતિ યુગ્મ તરીકે સ્વીકારાય છે. એટલે જ્યારે કોઈ બે પરમાણુ વચ્ચે આવી રીતે નાઇટ્રોજન વચ્ચે 3 ની ભાગી થઈ હોય અને આવી રીતે ધારો કે સમજો ખાલી જસ્ટ ઉદાહરણ, નાઇટ્રોજન જગ્યાએ કાર્બન કરી નાખો, ઇથાઇન અણુ દોરે, તો આમાં કાર્બન વચ્ચે ભલે 3 ઇલેક્ટ્રોન યુગ્મ હોય પણ એને આખાને તમારે એક જ ઇલેક્ટ્રોન યુગ્મ ગણી લેવાનું, જેને અતિ ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય.
અતિ એટલે વધારે ઇલેક્ટ્રોન વાળો લખ્યું છે અહીંયા. એકલ અતિ યુગ્મ તરીકે ગણાય. ટોટલ એની અંદર 3 બંધ બન્યા હતા. સિંગલ 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 3 બંધ હતા, તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થવાના? 6. પણ એ 6 ના ઝુમખાને એ આવું બહુ રેર કેસમાં બનવાનું કે બે પરમાણુ વચ્ચે એક કરતા વધારે બંધ આવતા હોય તો એ બધા બંધને અલગ અલગ ન ગણતા એકલ અતિ યુગ્મ તરીકે ગણવાનું. આખાને એક જ બંધ ગણવાનું. આ બધું VSEPR સિદ્ધાંતમાં કીધું ને. અને ત્યારબાદ કીધું છે અણુમાં જ્યાં બે કે વધારે સંસ્પંદન રચના રજૂ કરી શકાય ત્યાં VSEPR નમૂનાને આવી કોઈ પણ રચના માટે લાગુ પાડી શકાય. એટલે દરેક નમૂના માટે સરખી રીતે બધા જ સિદ્ધાંત લાગુ પડે. અને એના પરથી આજે મેં કીધું હતું ને સિઝવિક અને પોવેલ એમણે ઇલેક્ટ્રોન યુગ્મની પારસ્પરિક અપાકર્ષીય ક્રિયાઓ માટેના મૂલ્યો ધરાવતા હતા. એમનું કેવું કે આવું હતું. 3 વસ્તુ યાદ રાખવાની છે. ના સમજ્યા? શું 3 વસ્તુ? હું અહીંયા લખું છું કે આપણે કીધું ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે અપાકર્ષણ થાય, પણ અહીંયા મધ્યસ્થી પરમાણુની આજુબાજુ ઇલેક્ટ્રોન તો બે પ્રકારના હોય, બંધકારક અને અબંધકારક. તો યાદ રાખજો એમનું કેવું એવું હતું કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ સૌથી વધુ હોય. એના કરતા ઓછું અબંધકારક અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ, અને સૌથી ઓછું અપાકર્ષણ શેમાં થાય? બકા. એટલે જો બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નજીક આવે તો એમની વચ્ચે અપાકર્ષણ ઓછું, પણ એક અબંધકારક હોય અને એક બંધકારક હોય તો અપાકર્ષણ વધુ થાય. પણ જો બંને અબંધકારક હોય તો એમની વચ્ચે અપાકર્ષણ સૌથી વધુ. તો આ માત્રા પણ સિઝવિક પોવેલ આપી દીધી. જેમાં નાયહોલ્મ અને ગિલેસ્પીએ VSEPR નમૂનાને પુનઃ વ્યાખ્યાયિત કર્યો, જેમાં ઇલેક્ટ્રોનના અબંધકારક યુગ્મ અને બંધકારક યુગ્મ વચ્ચેનો અગત્યનો ભેદ સમજાવ્યો. એટલે આના વિશે વાત પ્રોપર રીતે રજૂઆત કોણે કરી હતી? પેલા લોકોએ માત્ર તારવણી કરી હતી, સિઝવિક અને પોવેલ. એવું કીધું હતું કે ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ, પણ કેટલું થાય, કોનામાં વધુ ને કોનામાં ઓછું? આજે મેં હમણાં 2-3 કીધા ને, અબકા વચ્ચે સૌથી વધુ, અબકા ઓછું અને બકા હાવ ઓછું. તો સૌથી ઓછું બકામાં થાય અને સૌથી વધુ અબકામાં થાય. આવું તારવ્યું હતું કોણે? નાયહોલ્મ અને ગિલેસ્પી. એમણે વ્યાખ્યાયિત કર્યું. જ્યારે અબંધકારક યુગ્મ મધ્યસ્થી પરમાણુ પર સ્થાનીકૃત થવું એટલે ફરવું, સ્થાનીકૃત થયેલું હોય ત્યારે દરેક બંધકારક યુગ્મ બંને પરમાણુઓ વચ્ચે ભાગીદાર બને છે. ફરીથી, જ્યારે અબંધકારક યુગ્મ મધ્યસ્થી પરમાણુ પર સ્થાનીકૃત હોય, ફરી શકે તેમ હોય, ત્યારે દરેક બંધકારક યુગ્મ બંને પરમાણુઓની વચ્ચે ભાગીદાર બને છે. એટલે કે બંને પરમાણુઓની વચ્ચે સ્થાનાંતરિત થાય છે. એ આકારની સમજૂતી વખતે તમને પરીક્ષામાં પૂછાય કે ભાઈ VSEPR સિદ્ધાંતની અભિધારણાઓ સમજાવો, તો તમારે લખવાનું અહીંયા સુધી બેટા, બ્લેક અંડરલાઈન કરીને ત્યાં સુધી તમારે લખવાનું છે. ઓકે, એના પછીનું નથી લખવાનું. એના પછી ખાલી સમજૂતી આપી છે, તો એ જે સમજૂતી છે હું સમજાવી દઉં છું. એ ધ્યાન રાખો. તો એ સમજૂતીમાં મેં કીધું પહેલો મુદ્દો. બીજો મુદ્દો શું કહે છે? પરિણામે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અણુમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કરતા વધારે જગ્યા રોકે. એટલે થયું હું પહેલા શું કીધું? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મધ્યસ્થી પરમાણુ પર ફરી શકે તેમ છે, જેના લીધે બંધકારક યુગ્મ બંને પરમાણુ વચ્ચે ભાગીદારીમાં હોય, એટલે ભાગીદારીથી જોડાયેલા હોય, તો વધુ જગ્યા કોણ રોકે? અબંધકારક. જે છૂટા છવાયેલા એકલા પડ્યા છે ને, જે બંધમાં ભાગ નહીં લેતા, એવા જ લોકો આ બંધવાળાને હેરાન કરતા હોય છે. આથી ઇલેક્ટ્રોનના અબંધકારક યુગ્મો અને બંધકારક યુગ્મ અને બંધકારક યુગ્મ અને અબંધકારક ફરતી ઇલેક્ટ્રોનના અબંધકારક યુગ્મો અને બંધકારક યુગ્મ અને બંધકાર યુગ્મ અને બંધકાર યુગ્મની સરખામણીમાં વધારે અપાકર્ષણ થાય. એટલે આ સમજાય. બકા કરતા અબકા વચ્ચે અપાકર્ષણ વધી જાય. કારણ શું? કારણ કે અબકાએ જગ્યા વધારે રોકેલી હોય, બકો કોકની આરે ફિટ થયેલો હોય એટલે વધારે જગ્યા રોકે નહીં. આ અપાકર્ષણની અસર અણુના આદર્શ આકાર અને અણુના બંધકોણમાં વિચલન જોવા મળે છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજવાના છે. અને આખાની મર્યાદા, VSEPR સિદ્ધાંતની મર્યાદા, તો આમ તો સિદ્ધાંતનો સૈદ્ધાંતિક પાયો
ઇલેક્ટ્રોન યુગ્મના અપાકર્ષણની આણ્વીય આકાર પર અસરને સમજાવવામાં સ્પષ્ટ નથી. ટૂંકમાં આના આધારે અણુના આકાર તમે જે કીધા કે ભાઈ આકાર આપણે જાણી શકીએ, પણ આણ્વીય આકાર પર અસર શું થાય એ સમજાવી શકતો નથી. ફરીથી બોલું છું, VSEPR સિદ્ધાંત સૈદ્ધાંતિક પાયો નથી કોઈ, એટલા માટે અપાકર્ષણની આણ્વીય આકાર પર આ જે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય એનાથી અણુના આકાર ઉપર એની શું અસર થાય એ સમજાવી શકતો નથી. આમાં ક્યાં આપણને એવું કીધું કે અપાકર્ષણના લીધે અણુનો આકાર આવો થઈ જશે અથવા આવો થઈ જશે, તો એવું ક્યાં એને કીધું નહોતું. તો આમ તો બધાને અહીંયા સુધી પહેલા તો મને એમ ખબર પડી છે. જો યાર મેં પહેલા બી કીધું કે હું આકાર નેક્સ્ટ લેક્ચરમાં ચલાવવાનો છું. આજે હું અહીંયા સુધી રાખવાનો છું. આના પછી હવે આપણે આકાર ગણવાના છીએ, પણ આકાર ગણવા માટે અતિ મસ્ત જરૂરિયાત છે આખા VSEPR સિદ્ધાંતની. પ્લીઝ તો બેટા તમારા માટે નહીં તો મારા માટે કરી નાખજો, તો મને આવતા લેક્ચરમાં સમજાવવાની મજા આવે. ઓકે, તો અપેક્ષા રાખું કે બધા સારું એવું તૈયાર કરી નાખશે. તો બાકી આપણે મળીશું ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ. ઓકે, એન્જોય ધ VSEPR સિદ્ધાંત. બેવા લખી મોઢે કાઢી નાખો. ઓકે, બાય.